હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ઇંગ્લિશનું માર્વેલ પેપર સોલ્યુશન નંબર 1 અને ડે 100 ડેઝનો ચેલેન્જ લીધો છે. એનો 100 ડેઝનો ચોથો દિવસ છે. તો વિડીયો સ્ટાર્ટ કરે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી તમને નવા નવા વિડીયો મારી ચેનલ પર મળતા રહે. હવે આપણે જોઈશું ઇંગ્લિશનું પ્રશ્નપત્ર નંબર 1. હવે આપણે આગળ વધીએ. એમાં સ્ટાર્ટિંગમાં રીડિંગ કમ્પેરિઝન, મેઇન ટેક્સ્ટ બુક, સપ્લિમેન્ટરી રીડિંગ, અનસીન રીડિંગ, ફંક્શન એન્ડ ગ્રામર એન્ડ રાઇટિંગ, આ પ્રમાણે ટોટલ 100 માર્ક્સનું ઇંગ્લિશનું સેકન્ડ લેંગ્વેજનું પેપર આવશે. હવે આપણે જોઈશું સેક્શન એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ ઓર આર ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી. તેનો જવાબ આવશે ફોલ્સ. સેકન્ડ, સિગ્નેન્ટ મોરિસ ઇન્કરેજ મિસ્ટર વ્હાઇટ ટુ મેક અ વિશ ફ્રોમ મંકીઝ પાઉ. તો આન્સર આવશે ફોલ્સ. ત્રીજો પ્રશ્ન, અકોર્ડિંગ ટુ જે કે કૃષ્ણમૂર્તિ ધ રિયલ પર્પસ ઓફ એજ્યુકેશન ઇન ધ અનેબલ ધ થિંક ફ્રીલી. તો એનો જવાબ આવશે ટ્રુ. ચોથો પ્રશ્ન, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેનો જવાબ આવશે ટ્રુ. તમને આ પીડીએફ આ ઇંગ્લિશની ઈ બુક છે ઇંગ્લિશની, જેનું પેપર સોલ્યુશન થઈ ગયું છે ઇંગ્લિશની. તમે જોઈ શકો છો સ્ક્રીન પર. સેપરેટલી ઇંગ્લિશનું હું તમને ઈ બુક આપીશ, એટલે કે ઈ માર્વેલ પેપર સોલ્યુશન આપીશ હવેથી, એટલે તમને સ્પષ્ટ દેખાશે. તો હવે આપણે આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે. એમાં પાંચમો પ્રશ્ન છે સેન્સિલ. તેનો જવાબ આવશે નિયરેસ્ટ મિનિંગ હાઇડ. સિક્સ્થ ક્વેશ્ચન, એલિમિનેટ. તેનો આન્સર આવશે રિમૂવ. સેવન્થ ક્વેશ્ચન, અપ્રિશિએટ. તેનો નિયરેસ્ટ મિનિંગ આવશે પીરેસ. એના પછી આવશે આપણે રિટર્ન ધેમ અગેન્સ્ટ ગિવન સેન્ટેન્સ, લેંગ્વેજ ફંક્શન્સ. એમાં એટ ક્વેશ્ચન છે, ધેટ ચિલ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ એડ આન્સર. તો એનો જવાબ આવશે ટોકિંગ અબાઉટ પીપલ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. 9મો, ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્થી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્થી ડાયટ ઇન્સ્ટ્રક્શન. તેનો આન્સર આવશે કન્ડિશનલ સેન્ટેન્સ. 10th ક્વેશ્ચન, ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ. દે કેન ગો આઇધર ટુ ધ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ. તેનો આન્સર આવશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એના પછીનો પ્રશ્ન, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. એનો 11મો, સુમિત સ્ટાર્ટ ઇન સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્ક, વાય કેન્ટ આઈ સ્કોર મચ. તો એનો આનંદ. આનંદ ગીવ એડવાઇસ. તો ગીવ એડવાઇસ. તેનો જવાબ આવશે યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર. 12th, મોહિત, ગ્રાન્ડપા, વેર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ. તો ગ્રાન્ડપા, યસ આઈ યુઝ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ. આ આવશે હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન. 13, રિયા, વાય ડિડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી? અમિત, ગિવિંગ રીઝન. એનો જવાબ આવશે એઝ ઇટ ઇઝ ટુ ડાર્ક વી કુડ નોટ સ્ટાર્ટ અર્લી. 14, મિસ્ટર પંડિત, વાય ડુ pupils love and respect Mr. Mehta so much? Mr. stated, showing comparison. Very few teachers teach interestingly as Mr. Mehta. એના પછીનો પ્રશ્ન, underline words the paraphrase this answer. 15, when life becomes too hectic we can end up feeling mentally tied in knots. તેનો જવાબ આવશે how do we feel when life becomes too hectic. 16, on should follow COVID protocols to be safe. તો જેનો આન્સર what should one do to be safe. 17, every time a new picture was shown at Disneyland. Answer, where was a new picture shown every time. 18, generally we eat twice a day. તેનો જવાબ આવશે ડી, એટલે કે how many times a day do we eat generally. અહીંયા સેક્શન એ કમ્પ્લીટ થાય છે. હવે આવશે સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 19નો પ્રશ્ન છે, વિચ ટુ પ્રોબ્લેમ્સ આર ડિસ્કસ હેર. તો ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. 20, who can help government to find a solution this problem? તો each individual adopting responsibly lifestyle then find solution the problems. એના પછીના પ્રશ્ન 21, what is the top to the workers? The top to the workers, the brave men die their country honor. 22,
What would be consequence of war? The young men would be lost, millions of lives, and other millions of would be creep blinded up for lives, and 4 more millions that would be more horrible. 23. Where are umbrella ants found? South Africa. 24. What is the common between human being and umbrella ants? So both human being and umbrella ants do farming. 25. What was the suffering from? Nana. Nana was suffering for dissociative personality disorder. Nana ne disorder હતો personality disorder. 26. According to the doctor duty, Nana's age recovery from disease near impossible. 27. Which blessing the most useful according to the author? The headache is the most useful according to the author. 28. What was the subject first time specimen later writing? That the later at school. The leave of absence for headache suffering. 29. How do overwhelming emotion affect you? So it's not our advantage. 30. What helps you see the current situation of more clearly? The screen exercise helps to current situation of more clearly. એના પછીનો પ્રશ્ન છે જે શોર્ટ નોટ છે. 2 શોર્ટ નોટમાંથી એક શોર્ટ નોટ લખવાની છે. આમાંથી પહેલી શોર્ટ નોટ છે સર્જનલ સ્ટ્રગલ. એ તમને સ્ક્રીન પર પૂરી દેખાતી જ હશે. એ પૂરી શોર્ટ નોટ સર્જનની સ્ટ્રગલની છે, તો તમે એનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. એના પછીની બીજી શોર્ટ નોટ છે મેજિકલ ઇફેક્ટ્સ ઓફ મંકીઝ પો. તો એ પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વિધાઉટ બિંગ 32 આન્સર આવશે ગ્રીવડ. ઇન 33 આ આન્સર આવશે ક્રિસિસ એન્ડ મસ્ટ પ્રોસેસ કોન્ફિડન્ટલી. તો 34 આવશે ઓપ્ટિમિસ્ટિક. હવે આપણે જોઈશું સેક્શન સી. તો સેક્શન સીમાં પણ આપણે સેક્શન બીના જેમ રીડ ધ પેસેજ અને આન્સર ધ ક્વેશ્ચન આપશું. એમાં સેક્શન બીમાં આપણે પાઠ જોયા હતા. આમાં કાવ્ય પંક્તિ એટલે કે પોયમ આવશે. તો પોયમના આપણે જવાબ જોઈશું. જેમ કે વોટ જોબ ડી સલીમ ટ્રાય? તો સલીમ ટ્રાય ધ orthologist of the Zoological Survey of India. 36. Why was Salim rejected? So Salim was rejected since he did not know MSc or PhD. 37. Having been rejected, what did he decide? To acquire eligibility for the job. 38. Who was Professor Stresemann? Orthologist is in Berlin. Was Professor Stresemann. 39. Full form of BNHS. So Bombay Natural History Society. 14મો પ્રશ્ન સુટેબલ ટાઇટલ આપવાનું છે. એનો આન્સર નીચે આપેલો છે. એનું ટાઇટલ આવશે ગેધરિંગ કોન્ફિડન્સ. એના પછીનો પ્રશ્ન રીડ ધ ન્યૂ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ નેમ ઓફ યુથ પ્લેટફોર્મ? તો છત્ર સાંસદ. ઇન અ પ્લેટફોર્મ ઇન બેઝડ ઇન વડોદરા. 43 નેશનલ લીડરશિપ પ્રોગ્રામ. 44 ફાઉન્ડર ધેન મિસ્ટર કૃણાલ શર્મા. 45 ધેન ટ્રાવેલર ટુ દિલ્હી એન્ડ લખનઉ. એના પછીનો પ્રશ્ન આન્સર ધ ક્વેશ્ચન. વોટ વોઝ ધ પોએટ ઇઝ ધ પાસ્ટ sword maker in the past? Where is a sword used? The number of battlefields. 48 similar words were shown glittered. એના પછીનો poem. 49 fish swimming where? The swimming is in the stream. How is the song? The song is the everlasting. And 51 what is the fish not able to do? The fish is not able to see or hear. એના પછીનો પ્રશ્ન સેક્શન ડી જેમાં ગ્રામર આવશે. એમાં ફર્સ્ટ ગ્રામર છે ડુ એઝ ડાયરેક્ટેડ. એમાં 52નો પ્રશ્નમાં જેમાં એક આપ્યું છે ક્વેશ્ચન જેમાં સ્ટાર્ટ લાઈક ધીસ એવરી મંથ ફાઉન્ડ ઇઝ કલેક્ટેડ. પાસ્ટ ટેન્સનો યુઝ કરીને તમારે ડુ એઝ ડાયરેક્ટેડ કરવાની છે ફર્સ્ટ. તેમાં એનો આન્સર તમે જોઈ શકો છો. એના પછીનો પ્રશ્ન છે 43 જેમાં તમારે લાઇબ્રેરિયન એટલે કે પ્રિઝર્વ હોય તો ઈડી લગાવવાનું છે. એ રીતનું આપણે ડુ એઝ ડાયરેક્ટેડ છે. એનો જવાબ પણ નીચે આપેલ છે, તો તમે જોઈ શકો છો. એના પછી છે 44 ઇનડાયરેક્ટ સ્પીચ. આ બહુ પૂછાય છે. ઇનડાયરેક્ટ સ્પીચના 4 માર્ક્સ હોય છે, એટલે એના રોકડા માર્ક્સ મળી શકે છે. તો એના પણ તમે આન્સર જોઈ શકો છો. એના પછીનો પ્રશ્ન છે ચોઇસિંગ ધ કરેક્ટ ઓપ્શન. ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ. એક્સપિરિયન્સિંગ રિઝલ્ટ પણ બતાવવાનું છે. તો એનો જવાબ આવશે એ ધેટ ઓનલી વન એન્ડ કુડ રીચ ધ ટોપ. 56 દીક્ષિત પ્લેસ ક્રિકેટ. મેકિંગ સપોઝિશન આપવાનું છે. તો સી આવશે એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. 57 રોહિતભાઈ બોટ 200 blankets. શોઈંગ પર્પસ બતાવવાનું છે. રોહિતભાઈ ક્યુ 200 બ્લેન્કેટ બોટ કરે છે. તો ઇન ઓર્ડર ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ અમંગ ધ પુઅર, કે ગરીબો માટે એ બ્લેન્કેટ કરે છે. 58 વોલ્ટ ડિઝની વોઝ વન શોઈંગ કમ્પેરિઝન ઓફ ધ ઇમેજિનેટિવ પ્રોડ્યુસર. 59
ઇફ ધ ડિટેક્ટિવ હેડ ધ બીંગ કેરફુલ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો એનો જવાબ આવશે હી કુડ હેવ કોટ ધ culprit. 60. Combine the following sentence to make a meaningful sentence. નીચે આપેલો છે આન્સર, તમે જોઈ શકો છો. એના પછીનો કમ્પ્લીટ ધ ચોઇસિંગ 61 but 62 forget, આન્સર 63 સિંગલ, આન્સર 64 શોર્ટ. એના પછીનો પ્રશ્ન, એટલે આપણે સેક્શન ઈ 65 થી સેક્શન ઈ ગણાશે. એટલે એમાં કેરેક્ટર્સ આપ્યા છે સોર્સ ઓફ સ્ટોરી એન્ડ આઇડલ લવ બિટવીન. આ ત્રણેયનો મિક્સઅપ કરીને તમારે એક આ પેરેગ્રાફથી 80 વર્ડ્સનું એક ડિસ્ક્રાઇબ ક્લિયર કરવાનું છે ટેબલથી. એ તમે આન્સર જોઈ શકો છો. 66માં રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ 150 વર્ડ્સ, એને વન ચોઇસ કરવાનો છે. એમાં મિસ્ટર ગ્રાન્ડ પેરેન્ટ્સનો મેં આપેલો છો. બીજા કોઈ બી જોઈતા હોય તો તમે કમેન્ટ કરજો, જેથી હું તમને કમેન્ટમાં એની લિંક આપી દઈશ, જેથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો. એમાં માય ગ્રાન્ડ પેરેન્ટ્સનો મેં એક આખો પેરેગ્રાફ આપેલો છે, એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી છે ઓરમાં ઇમ્પોર્ટન્સ ઓફ સપોર્ટ્સ ઇન સ્ટુડન્ટ લાઈફ, એના ઓરમાં છે વુમન એમ્પાવરમેન્ટ. એના પણ કોઈ બી તમારે જોઈશે પેરેગ્રાફ તો તમને કમેન્ટમાં મળી જશે, કમેન્ટ પ્રિન્ટ આઉટ કરી દેજો. એના પછી છે એક સ્પીચ છે રાઈટ, એમાં મેં સૂરજ પટેલવાળી પોઝિટિવ એટીટ્યૂડ સ્પીચ, બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડની સ્પીચ પહેલી આપી છે. એના ઓરમાં જે બી એક એપ્લિકેશન છે, એપ્લિકેશનની જે બી તમારે જોઈતી હોય તો કમેન્ટ કરજો. એક આપી છે, એક નથી આપી, એ રીતના. 68માં એક ઈમેલ છે કે રાઇટ ઓફ નીરવ પટેલ ધેન રિક્વેસ્ટિંગ ટુ બુક ફોર ટિકિટ્સ ફોર યુ. ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે ટ્રાવેલ માટે, એના માટે એક ઈમેલ છે, તે તમે જોઈ શકો છો. એના ઓરમાં એક ટ્રી પ્લાન્ટમેન્ટ એટલે કે રિપોર્ટ આપેલો છે 100 વર્ડ્સનો, એ તમારે જોઈએ તો તમે કમેન્ટ કરજો, તે મળી જશે. અહીંયા આપણું ઇંગ્લિશનું ફર્સ્ટ માર્વેલ હેતુલક્ષી પ્રશ્નો સાથે નવી પેપર સ્ટાઇલ સાથે અહીંયા વિડીયો પૂરો થાય છે. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો મળીએ આગલા વિડીયો.